अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। महर्षि वेदव्यास कहे छे कि मैं ग्रंथ ने लख्यो पण मारी हवे आवरदा थई, उमर थई, हवे आ ग्रंथ ने वांचशे कोण? ग्रंथ ने वांचवा माटे मारे आपવો कोने आ ग्रंथ? कोने आपવો आ ग्रंथ? अने आ ग्रंथ कोई सामान्य ग्रंथ नहीं कि हूँ जेन ते व्यक्तिओना हाथमां आपी दઉં। आ तो परमहंसोनी संहिता छे। आ जगत में एवो कोण व्यक्ति है कि जे भागवतनो साचो अधिकारी बनी सके? भागवत ने वांचवा माटेनो साचो अधिकारी कोण होई सके? कोण वांचशे आने? एक व्यक्ति हतो कि जेने हूँ आ भागवत आपी शकूं पण ए तो जन्मतानी साथे ज घरनो त्याग करी अने निकली गया छे। सुखदेवजी महाराज। सुखदेवजी महाराज जन्मतानी साथे ज घरनो त्याग करी संसारने छोड़ी अने ईश्वरना मार्ग पर निकली पड्या छे। हवे आ ग्रंथ मारे कोने आपवो? हूँ आ ग्रंथ कोने आपीश? जो आ ग्रंथ ने कोई लई नहीं जाए तो आ ग्रंथ ની કોઈ કિંમત નહીં થાય। મેં લખ્યું એ બધું જ ફોગટ જશે। હું કોને આપો આ ગ્રંથ? वળી विचार करो कोई नहीं तो एक काम करूं, लाव मारा शिष्यों ने हूं आ ग्रंथना थोड़ा श्लोको भणावुं। साव व्यर्थ जाए एना करता मारा शिष्यों ने थोड़ा श्लोक भणावुं। अने महर्षि वेदव्यास महाराज पोताना शिष्यों ने दशम स्कंदना वेणु गीतना श्लोको पागा करावे छे। दशम स्कंदनो वेणुगीत ए वेणुगीतना श्लोको महर्षि वेदव्यास पोताना शिष्योने भणावे छे कि भाईओ तमने आ श्लोको भणावुं एने तमारे कंठस्थ करवाना छे। आ श्लोकोने तमे कंठस्थ करो। दररोज एक एक श्लोक कंठस्थ करावे अने एना शिष्यो पण भावथी ए श्लोकोने कंठस्थ करे छे। एक वखतना समये शिष्यो बराबर जंगलनी अंदर बराबर यज्ञना काष्ट भेगा करवा माटे निकळवाना छे अने त्यार पहेलाना समये महर्षि वेदव्यास महाराज पासे बैठा छे। એટલે महर्षि वेदव्यासने एक विचार આવ્યો અને પોતાનો વિચાર એમણે એમના પોતાના બાળકોને કહે છે કે બાળકો સાંભળો, તમે જ્યારે જંગલમાં યજ્ઞ કાષ્ટને લેવા માટે જાઓ એ સમય તમારે શ્રીમદ ભાગવતના શ્લોકોનું ગાન કરવાનું, પણ શ્લોકોને હંમેશા અધૂરા ગાવાના। તમારે શ્લોકો હંમેશા અધૂરા ગાવાના। અને કદાચ કોઈ વ્યક્તિ આવીને એમ પૂછે કે ભાઈ તમે અધૂરા શા માટે ગાઓ છો? અમારે પૂર્ણ સાંભળવા છે, ત્યારે તમારે એને પૂર્ણ સંભળાવો, બાકીનો શ્લોક અધૂરો જ ગાવો। ભલે ગુરુદેવ, જેવી આપની આજ્ઞા। शिष्यो बराबर एक दिवसना समये
સવારમાં આશ્રમમાંથી નીકળી અને જંગલના માર્ગે યજ્ઞ કાષ્ઠને ભેગા કરવા માટે નીકળે છે. યજ્ઞ કાષ્ઠ ભેગા કરવા જાય અને માર્ગની અંદર યજ્ઞ કાષ્ઠોને ભેગા કરે અને સૌ મિત્રો સાથે મળી અને પોતાના ગુરુદેવના શીખડાવેલા દશમ સ્કંદના વેણુ ગીતોના ગાન કરે છે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. શ્લોકોના ગાન કરતા જાય, વળી આગળ જાય, વળી પાછા એ અડધુરા શ્લોકોને ગાય. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલા. એકાદ વાર, બે વાર, ત્રણ વખત અધૂરો શ્લોક ગાયો. જંગલની અંદર એ યજ્ઞ કાષ્ઠને ભેગા કરે છે અને આ યજ્ઞ કાષ્ઠ ભેગા કરતા સમયે જે અધૂરો શ્લોક ગાય છે એ શબ્દનો અવાજ એક વૃક્ષ નીચે નિર્વસ્ત્ર પદ્માસનને વાળીને બેઠેલા પરમ શ્રદ્ધેય એવા સુખદેવજી મહારાજના કાને પડે છે. સુખદેવજી મહારાજના કાને અવાજ પડ્યો. એ શબ્દોને સાંભળ્યા, કાન ચમકી ઉઠ્યા. આ તો મારા ઠાકુરનો શૃંગાર છે, આ તો મારા કૃષ્ણને કોઈ શૃંગાર કરી રહ્યું છે. એકદમ ઉભા થયા છે પદ્માસનને છોડીને. જે દિશામાંથી અવાજ આવે છે એ દિશાની તરફ સુખદેવજી મહારાજ તરત ભણ્યા છે. એ દિશામાં ગતિ કરી છે. ચાલતા આવે ને એ સમયે બાળકોને જોયા છે અને બાળકો યજ્ઞ કાષ્ઠને ભેગા કરે અને સાથે ગાઈ રહ્યા છે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલા. એ જ જગ્યાએ બરાબર સુખદેવ આવીને ઉભા રહ્યા. એ બાળકો, એ ભાઈ, તમે મારા ઠાકુરને શૃંગાર અધૂરો શું કામ કરો છો? તમે એને વૈજયંતી માલા આપો છો, બધી પીત વસ્ત્રો પહેરાવ્યા, કાનમાં કુંડળ પહેરાવ્યા, પણ મારા ઠાકુરને હાથમાં વાંસળી અને માથામાં મોર મુગટ કેમ ના આપ્યા? આ શ્લોક તમને આખો નથી આવડતો? અરે મહારાજ, આવડે છે ને, તમારે સાંભળવો છે? હા, મારે સાંભળવો છે, ગાવ ને. સુખદેવજી મહારાજની આ તન્મયતાને જોઈ અને મહર્ષિ વેદવ્યાસના શિષ્યો ફરીવાર ગાય છે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલા. રંદ્રાનવેણો રધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ પ્રાવિશદ ગીતકીર્તિ. રંધ્રાન
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। वेणोरधर सुधया पुरयन गोप वृंदे वृंदारण्यम स्वपद रमणम प्राविशद गीत कीर्ति। ભગવાનને મોર મુગટ આપ્યા છે અને હાથમાં વાંસળી આપી અને એ ભગવાન કૃષ્ણએ વેણનો નાદ કર્યો. કૃષ્ણએ વેણુ વગાડી. ભગવાને એ કૃષ્ણને પોતાની વાંસળીને અધરાર્પિત કરી અને જ્યાં વાંસળીના સુરને છેડ્યા એ વાંસળીના સુરને છેડ્યા અને વાતાવરણ કઈક પુલકિત બન્યું છે. વાતાવરણ દિવ્ય બન્યું છે. હાથમાં વાંસળી આપી, મોર મુકુટ આપ્યા. થોડી વાર તો સુખદેવની સામે આવીને એ મૂર્તિ ઉભી રહી છે. સુખદેવજી મહારાજને થયું કે લાવને આ મૂર્તિને હું મારા હૃદયમાં પધરાવી દઉં. આ મૂર્તિને મારા હૃદયની અંદર પધરાવી દઉં. પણ સુખદેવને થયું કે નહીં, કદાચ આ મૂર્તિને મારા હૃદયમાં પધરાવીશ અને મારા ઠાકોરની સેવા પૂજા કરવાનો સમય આવશે અને કદાચ એમાં કંઈક ભૂલ થશે તો હું શું કરીશ? મારાથી કેમ એને કદાચ નહીં ને કઈ ભૂલ થશે તો મારો ઠાકોર મારાથી રિસાઈ જશે. એના કરતા બરાબર છે એના દર્શન કરી લઉં. સુખદેવજી મહારાજ કહે છે કે ભાઈ આ એક જ શ્લોક આવડે છે કે બીજા કોઈ શ્લોક આવડે છે તમને? અરે મહારાજ સાંભળો તો ખરા, આ તો અમારા ઠાકોરનો શૃંગાર હતો કે ભગવાને પીળા વસ્ત્રોને પહેર્યા છે, કાનમાં કુંડળ પહેર્યા છે, પીળી કરેણનું પુષ્પ ભગવાને પોતાના કમળની કાનની ઉપર રાખ્યું છે, માથામાં મોર મુગટ પહેર્યો છે, વૈજંતી માલા ભગવાને ધારણ કરી છે કંઠમાં, હાથમાં વાંસળી શોભે. એ કૃષ્ણે પગને આટી મારીને ઉભા હોય કદમના ઝાડને એ ટેકો દઈ એ વેણુનો નાદ કરતો હોય છે. અરે મહારાજ સાંભળો, આ તો હજી અમારા ઠાકોરનો શૃંગાર હતો. જેટલો અમારા ઠાકોરનો શૃંગાર સારો છે ને એટલો જ અમારા કૃષ્ણનો સ્વભાવ પણ સારો છે. માત્ર રૂપ સારું નથી, એનો સ્વભાવ પણ સારો છે. અને આ જગતમાં તો એવું જ બને કે રૂપ સારા હોય તો સ્વભાવ સારા ન હોય ને સ્વભાવ સારા હોય તો રૂપ સારા ન હોય. પણ કૃષ્ણમાં તો બે વસ્તુ છે, કાળો પણ છે ને સાથે કામણ ગારો પણ છે. એક વખતના સમયે કૃષ્ણને પ્રશ્ન થયો, જ્યારે ભગવાન દુર્યોધન પાસે આવ્યા છે વિષ્ટિ માટે કે દુર્યોધન પાંડવોને એનો ભાગ આપી દયો. એ વિષ્ટિ માટે આવ્યા છે ને ભગવાન કૃષ્ણ સાથે વાતો થાય છે. એવાની અંદર પ્રશ્ન કર્યો કે કૃષ્ણ તમે કાળા કેમ થયા છો? અને ત્યારે કૃષ્ણ કહે છે કે હું કૌરવનો કાળ બનીને આવ્યો છું ને માટે કાળો થયો છું. કાળો છે પણ કામણગારો છે. મહારાજ અમારા ઠાકોરનો શૃંગાર સારો હતો ને એટલું જ નહીં, અમારા ઠાકોરનો સ્વભાવ પણ કેટલો સારો એ તમે સાંભળી લો. અને મહર્ષિ વેદવ્યાસ લખે, ઓહો બકીયમ સ્તન કાલકૂટમ જિંદાસયાપા યયદપ્યસાદ્વી લેભે ગતેન્દ્યા તૃચેતાંતતોન્યમ લેભે ગતેન્દ્યા તૃચેતાંતતોન્યમ
કં વા દયાલુ શરણં વ્રજેન, કં વા દયાલુ શરણં વ્રજેન. અહો બકીયં સ્તન કાલ કુટમ જિંદાસયા પાય યદપ્ય સાધવી, લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ, કં વા દયાલુ શરણં વ્રજેન. સુખદેવજી મહારાજને પેલા શિષ્યો કહે છે કે મહારાજ, અમારા ઠાકુરનો શૃંગાર સારો હતો ને, આ સ્વભાવ પણ એવો છે કે જે માં યશોદાએ 11 વર્ષ અને 52 દિવસ જે દૂધ પાયું પોતાનું, અને જે દૂધ પી અને માં યશોદાને ગતિ આપીને એવી જ ગતિ પૂતનાએ ઝેર પાયું ને, તો પણ એ પૂતનાને યશોદા જેવી જ ગતિ આપી. બસ આવો સારો અમારો કૃષ્ણ છે. ઝેર પાય એને પણ ગતિ આપે અને દૂધ પાય એને પણ ગતિ આપે. પૂતના આવી છે કાલકુટ નામનું વિષ લઈ અને ભગવાનને પીવરાવવા માટે. કં વા દયાલુ શરણં વ્રજેન. એટલો દયાળુ છે સાહેબ કે એક વખત જો હાથ જોડી અને હૃદયથી પ્રાર્થના થઈ જાય તો કૃષ્ણ જરાય દૂર નથી સાહેબ. અને દૂર નથી ને બહુ નજીક છે એટલા માટે દેખાતો પણ નથી. જેટલી વસ્તુ તમારી નજીક છે એ વસ્તુ તમને નથી દેખાતી સાહેબ. એને જોવાના પ્રયત્ન કરો, અને એને જોઈ ન શકો તો બસ માત્ર એની અનુભૂતિ કરો. નજીક હોય એટલે માણસ ન જોઈ શકે સાહેબ. માણસ પોતાની દાઢી જોઈ શકે? અત્યારે પ્રયોગ નહીં કરતા. મેં 11 વર્ષની કથામાં વાત કરી કે તમે દાઢી જોઈ શકો. હું તો કથા જ કરતો રહ્યો. એ લોકોએ બસ એ જ કર્યું, પ્રયત્નો કર્યા. અહીંયા 2 વાક્યો થાય સાહેબ, 2 રચનાઓ મને મારું મંતવ્ય કહે છે કે એક તો કૃષ્ણ બહુ નજીક છે એટલે નથી દેખાતો. છે હૃદયમાં. સવારમાં જ ભાઈએ વાત કરી હતી, જાજુ અંતર નથી, બસ માત્ર અડધો વેત આગો છે. અને ક્યારેક ક્યારેક એમ થાય કૃષ્ણ બહુ દૂર છે સાહેબ, ઈશ્વર બહુ દૂર છે. જો દૂર હોય તો મને એમ થાય કે તમારી નજીક રહેલી દાઢી જો તમને ન દેખાતી હોય તો કૃષ્ણ તો કેટલો દૂર છે, એ ક્યાંથી દેખાય? તમારી નજીકમાં નજીક રહેલી તમારે શરીરનો અંગ જો તમને ન દેખાતું હોય તો કૃષ્ણ તો બહુ દૂર છે, ક્યાંથી દેખાય? એ કૃષ્ણ ભીતરમાં પણ છે એટલે કદાચ નહીં દેખાતો હોય. પણ મનનો નિર્ધાર હોવો જોઈએ, મન મક્કમ હોવું જોઈએ, તો જ કૃષ્ણ દેખાય. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કા હું નહીં ને કા તું નહીં. જ્યારે આ મન બને ને ત્યારે કૃષ્ણ દેખાય. ભક્તિમાં ડર ન ચાલે. અને હું તો તમને ત્યાં સુધી કહું છું કે તમે ઈશ્વરથી ડરવાનું બંધ કરો સાહેબ. ભગવાન ડરાવે એટલો બધો કાંઈ કઠણ પણ નથી. એક બાજુ એમ કહે છે કે ભગવાન બહુ દયાળુ છે, અને એક બાજુ એમ કહે છે કે આપણને ભગવાનનો ડર લાગે છે. જો તમને ડરાવતો હોય એ ધર્મ ન હોઈ શકે સાહેબ. ધર્મથી ડરવાની જરૂર નથી. તમે બસ માત્ર ડરો તમારા કર્મથી, તમારા ખરાબ કર્મથી ડરો.
ધર્મથી નહીં. ધર્મ ડરાવે નહીં, ધર્મ અભય બનાવે. અને જો તમને ધર્મ અભય ન બનાવતો હોત તો તમારા સંકટના સમયમાં તમને ધર્મ યાદ ન આવતો હોત. ધર્મ તો અભય બનાવે, ડરાવે એ ધર્મ ન હોઈ શકે. તમને નિર્ભય બનાવે. ઈશ્વર બહુ દયાળુ છે. એના માટે તો આપણે શબ્દ પ્રયોગ પણ કરીએ છીએ કે ભગવાન તો દયાનો સાગર છે. કહીએ છીએ ને, ભગવાન તો બહુ દયાનો સાગર છે. પણ મને એમ થાય છે કે ભગવાન દયાનો સાગર પણ ન હોઈ શકે. કારણ સાગરને પણ એક કિનારો છે કે બસ મારે આનાથી આગળ ન જવાય. મારા કૃષ્ણને સાહેબ દયાનો કોઈ કિનારો નથી. જેટલું માગો એટલું આપી દે. જેટલી તમારી ભૂલો થાય બધી ભૂલોને ક્ષમા કરતો જાય છે. એને સાગરો ને કિનારો હોય, કૃષ્ણને ક્યાંય કિનારો ન હોય. બહુ દયાળુ છે. કૃષ્ણનો સ્વભાવ દૂધ પાય એને પણ ગતિ આપે અને ઝેર પાય એને પણ ગતિ આપે છે. અહો બકીયમ સ્તન કાલ કૂટમ. આ બે શ્લોકને સાંભળીને સુખદેવજી મહારાજનું મન આ બે શ્લોકમાં ખૂંચી ગયું છે. અને કિંમત ઝવેરીને જ થાય હીરાની. સાચો હીરો હોય ને એની કિંમત ઝવેરી જ કરી શકે, શાકભાજી વાળા ન કરી શકે છે. સુખદેવ એ પરમહંસ છે, માટે એને આ ભાગવતના શ્લોકોની કિંમત થઈ. ભાઈઓ, આ શ્લોક તમને ક્યાંથી શીખડાવ્યા? આ તમને કોણે આપ્યા શ્લોકો? આ બે જ શ્લોક છે કે હવે છે કઈ? અરે મહારાજ, આ તો માત્ર હજી નમૂનો છે. બાકી અમારા આશ્રમમાં આખો ગોડાઉન ભર્યું છે. આવા તો 18,000 શ્લોક છે. એક બે નહીં, 18,000 શ્લોક છે આવા. કોની પાસે? અમારા ગુરુદેવ પાસે. કોણ છે તમારા ગુરુદેવ? અમારા ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસ છે. વેદવ્યાસનું નામ પડ્યું અને સુખદેવ પાગલ થયા છે. આ તો મારા બાપની સંપત્તિ છે. જો મારા બાપની સંપદા હોય તો મારા બાપની સંપત્તિનો સાચો અધિકારી હું બનું. કારણ કે દીકરો જ એના બાપની વારસાઈ પર હક મેળવી શકે. જો મારા બાપની સંપદા હોય તો આનો સાચો અધિકારી હું છું. મિત્રો, એક કામ કરો ને ભાઈઓ, મને તમારા ગુરુદેવ સુધી લઈ જાવ ને. સુખદેવજી મહારાજને લઈ અને શિષ્યો આશ્રમમાં આવ્યા છે. આશ્રમની અંદર આવી સંધ્યાનો સમય થયો અને સંધ્યાના સમય બરાબર આવ્યા છે એટલે ગુરુદેવ મહર્ષિ વેદવ્યાસ સંધ્યા કરવા બેઠા છે. સંધ્યા થઈ, આંખો ખુલી અને સુખદેવને જોયા અને સુખદેવને જોતાની સાથે જ મહર્ષિ વેદવ્યાસને આનંદનો પાર ન રહ્યો છે. મહર્ષિ વેદવ્યાસને આનંદનો પાર ન રહ્યો. એકદમ ઊભા થયા, દોડતા જઈ અને સુખદેવને પોતાને ગળે લગાડ્યા છે. થોડી વાર થઈ એટલે સુખદેવજીએ પ્રશ્ન કર્યો કે પિતાશ્રી, એક વાતનો મને જવાબ આપો કે બાપની સંપત્તિનો સાચો અધિકારી કોણ? બાપની સંપદાનો સાચો અધિકારી સુખદેવ એનો દીકરો છે. બાપની તમામ સંપદા એના દીકરાની હોય તો પિતાશ્રી તમારી દરેક સંપદા મારી ને? હા, એમાં કોઈ સંશય નથી સુખદેવ. મારી આ તમામ સંપદા એ તારી છે. અને ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, પિતાશ્રી, મારે તમારા આશ્રમો નથી જોઈતા, મારે તમારી બીજી કોઈ સંપદા નથી જોઈતી. બસ જો તમે મને આપવા જ માંગતા હોય તો મને ભાગવત શીખડાવો. મારે ભાગવત શીખવું છે. મને ભાગવત શીખડાવો. જ્યારે ભાગવત શીખવાની આટલી ઝંખના જોઈ સુખદેવની અંદર અને પરીક્ષિત મહારાજ સજળ નયન અને મહર્ષિ વેદવ્યાસ સજળ નયન બન્યા છે કે જે વ્યક્તિને, જે પાત્રને હું ગોતતો હતો એ જ આજ પાત્ર મારી સામે આવીને ઊભું રહ્યું છે. એ પાત્ર મારી સામે આવીને ઊભું રહ્યું.
સુખદેવજી મહારાજને શ્રીમદ ભાગવત શીખડાવે છે. ભાગવતને શીખડાવી અને અંતમાં 2 વાક્યો કીધા છે મહર્ષિ વેદવ્યાસે. સુખદેવ સાંભળો, આ ગ્રંથ પ્રચાર અને પ્રસાર કરવાનો ગ્રંથ છે. આનો તમે પ્રસાર અને પ્રચાર કરજો. જને જને એક એક વ્યક્તિના હૃદય સુધી આ ગ્રંથના શબ્દોને તમે પુગાડજો. જીવાત્માનું કલ્યાણ કરજો. અને બીજી વાત, સુખદેવ, આ ગ્રંથ વહેંચવાનો છે, આ ગ્રંથ વેચવાનો નથી. આ વાતને ખાસ ખ્યાલ રાખજો. ભાગવત એ વહેંચવાનો ગ્રંથ છે. જને જને વહેંચજો, પણ આ ગ્રંથને ક્યારેય જિંદગીમાં વેચતા નહીં. આ ગ્રંથ એ વેચવાનો નથી, આ ગ્રંથ વહેંચવાનો છે. આ ગ્રંથને તમે કિંમત ન કરશો સાહેબ. પણ કળયુગમાં હજી ભાગવતની કિંમત થઈ રહી છે. કદાચ આ ભારત વર્ષની આ ધરતી ઉપર જેટલી પણ સંપદા છે, સંપદાને એક પલ્લામાં મૂકો અને એક પલ્લામાં કદાચ આ ભાગવતના 2 શ્લોક મૂકો ને, તો ભારતની સંપદાની કોઈ તાકાત નથી કે આ ભાગવતના 2 શ્લોકોને પણ તોડી શકે છે. ન તોડી શકે. પણ કળયુગ આવ્યો, સમય આવ્યો એટલે એમની કિંમત થતી જ રહેવાની છે. એની કિંમત થતી રહેવાની. ભલે પિતાશ્રી જેવો આપણો આદેશ. સુખદેવજી મહારાજે મહર્ષિ વેદવ્યાસ પાસેથી ભાગવતને ભણ્યા છે અને મહર્ષિ વેદવ્યાસે સુખદેવજી મહારાજને રૂવાડે રૂવાડે ભાગવતના શ્લોકોનો રસ ભર્યો છે. ભાગવતના શ્લોકોનો રસ ભરી અને જીવન ધન્ય બનાવડાવ્યું છે. અને ત્યારબાદ સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે હે શૌનકાદિક ઋષિમુનિઓ, વાત લખનારાએ ગ્રંથ લખી નાખ્યો, વાંચનારો હવે તૈયાર થયો, પણ સાંભળનાર કોણ? વાંચવાવાળો ન હોય, વાંચવાળો હોય પણ સાંભળનારો ન હોય તો શું કરવાનું? શું કરશો? હું અહીંયા આવીને બેસી જાઉં પણ તમે કોઈ આવ્યા જ ન હોય તો હું શું વાંચું? અહીંયા પણ એ જ પરિસ્થિતિ કે સુખદેવજી મહારાજ વાંચવા માટે તૈયાર થયા છે, પણ સાંભળવા માટે કોણ? આ ભાગવતનો સાચો વક્તા તો સુખદેવજી મહારાજ, પણ સાચા એવા શ્રોતા કોણ છે? મહાપુરુષો કહે છે કે આ ભાગવતના સાચા શ્રોતા પરીક્ષિત મહારાજ છે. અને પરીક્ષિતની જો કથા કરવા જવું હોય તો મારે ને તમારે મહાભારતમાં જવું પડે છે. મારે ને તમારે મહાભારતમાં જવું પડે. એ મહાભારતની કથાઓમાં પરીક્ષિતના જન્મની કથાઓ આપી છે. પરીક્ષિતના જન્મની કથા માટે મહાભારતમાં પ્રવેશ કરાવો. અને એ મહાભારતમાં પ્રવેશ કરવા માટે, પરીક્ષિતના જન્મની કથા માટે થોડી વાર માટે મને તમને સુત નામના પુરાણી શૌનકાદિક ઋષિમુનિઓને અને મહર્ષિ વેદવ્યાસ ભાગવતની અંદર મહાભારતનો ઉલ્લેખ કરે અને પરીક્ષિતના જન્મની કથાઓ કહે. श्री महाभारत कथा, अथ श्री महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा, महाभारत कथा, अथ श्री महाभारत कथा, अथ श्री महाभारत
कथा कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द दिग्घोषित हुआ जब सत्य सार्थक सर्वदा शब्द दिग्घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे भारत की है कहानी सदियों से भी पुरानी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है वीरों की आरती है नित नई पुरानी भारत की ये कहानी कहानी भारत महाभारत हो महाभारत अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की अथ श्री महाभारत कथा મહાભારતમાં પ્રવેશ કરાવ્યો મહર્ષિ વેદવ્યાસ મહારાજ. વેદવ્યાસ મહારાજ મહાભારતમાં પ્રવેશ કરાવે. પરીક્ષિતના જન્મની કથા માટે પરીક્ષિતના જન્મની થોડીક પૂર્વેની કથાઓ છે. પરીક્ષિતના જન્મની પૂર્વની થોડી કથાઓ અને એમાંની અંદર અશ્વત્થામાના ઘોર કૃત્યની કથા છે. પરીક્ષિતના જન્મની પૂર્વની થોડી કથાઓ છે. અશ્વત્થામાનું ઘોર કૃત્ય કે જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે. એ કૌરવો અને પાંડવોના યુદ્ધની અંદર ભીમ અને દુર્યોધન વચ્ચે જ્યારે ગદા યુદ્ધ થાય, એ યુદ્ધની અંદર ભીમસેને બરાબર દુર્યોધનની જાંઘોને તોડી છે, એના ઉરુને તોડ્યા છે.
ઉરુને તોડ્યા એટલે એ દુર્યોધન એકદમ અસહ્ય વેદનાઓ સાથે કુરુક્ષેત્રના મેદાનમાં છે. અને બરાબર સાંજના સંધ્યાના કાળે ગુરુપુત્ર અશ્વત્થામા ત્યાં જાય છે. અશ્વત્થામા જઈને દુર્યોધનને કહે છે કે દુર્યોધન, હવે તારા આત્માને શાંતિ અપાવ. દુર્યોધન કહે છે કે હે મિત્ર, જ્યાં સુધી આ ધરતી પર 5 પાંડવો જીવે છે ત્યાં સુધી મારા મનને શાંતિની અનુભૂતિ ન થાય, ત્યાં સુધી મને શાંતિ ન મળે. અશ્વત્થામા કહે છે કે સમજી લે કે કદાચ 5 પાંડવો આ ધરતી પર ન રહે તો શું તારા આત્માને, તારા મનને શાંતિ મળે? દુર્યોધન કહે છે હા, ચોક્કસ મારા આત્માને મનને શાંતિ મળે. અને એ જ જગ્યાએ અશ્વત્થામા કહે છે કે તો સાંભળી લે દુર્યોધન, આવતીકાલ સવારનો સૂર્યોદય એ 5 પાંડવો નહીં જોઈ શકે. 5 પાંડવો એ સૂર્ય ઉદયને નહીં જોઈ શકે. આટલું કહીને અશ્વત્થામા ત્યાંથી નીકળી જાય છે. સાંજના સમયે, રાત્રિના સમયે અશ્વત્થામાને વિચાર આવ્યો કે હવે શું કરું? 5 પાંડવોને મારવા માટે મારે કઈ યુક્તિ કરવી? મારે એને મારવા છે, પણ કઈ રીતે? એને કઈ રીતે હું મારું? વિચારોના વમળોમાં ખોવાયેલા એ અશ્વત્થામાને વિચાર આવ્યો કે એક કામ કરું, રાત્રિના સમયે 5 ભાઈઓ એક જ જગ્યાએ, એક જ કક્ષની અંદર, એક ઓરડામાં સૂવે છે, તો લાવ રાત્રિના સમયે જાવ અને ભર નિંદ્રામાં એના મસ્તક ઉતારી લઉં. આ નિર્ણય દ્રઢ બનાવ્યો અને રાત્રિના સમયે ખડગને લઈ અને અશ્વત્થામા જાય છે. પણ એ સમયે બન્યું તો એવું કે ભગવાન કૃષ્ણને ખબર હતી કે આજ અશ્વત્થામા કંઈક આવું કૃત્ય કરશે, માટે જે જગ્યાએ 5 પાંડવો સૂતા હતા એ 5 પાંડવોને ત્યાંથી ન સુવજતા એ 5 ભાઈઓને સાથે લઈ અને ભગવાન કૃષ્ણ નીકળી ગયા છે. પણ જે જગ્યાએ 5 પાંડવો સુવાના હતા એ જ જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓને સુવાડ્યા છે. કૌમાર અવસ્થામાં પહોંચેલા એ 5 દીકરાઓ માથાથી પગ સુધી ઓઢી અને સૂતા છે. મધ્યરાત્રિએ બરાબર એ અશ્વત્થામા આવ્યા છે, ઓરડામાં પ્રવેશ કર્યો, જ્યાં જુએ છે તો 5 ભાઈઓ સૂતા છે. એને એમ થયું કે 5 પાંડવો છે, એટલે એક એકના મસ્તકો ભર નિંદ્રામાં ઉતારી લીધા છે. એક એક ખડગના પ્રહારને લઈ અને મસ્તકો ધડથી અલગ કર્યા છે. 5 મસ્તકોની ચોટલી બનાવી અને રાત્રિના સમયે દુર્યોધન પાસે જાય છે. લે દુર્યોધન, આવતીકાલ સવારનો સૂર્ય ઉદય તો બહુ દૂર છે, 5 પાંડવોના મસ્તક લાવ્યો છું, હવે તારા આત્માને શાંતિ અપાવ. દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, 5 પાંડવોના મસ્તક અને ઈ પણ આટલા જલ્દી? મને ભરોસો નથી આ વાત ઉપર, મને ભરોસો નથી તમારી વાત ઉપર. અશ્વત્થામા કહે છે કે તને ભરોસો ન હોય તો લે, જોઈ લે, આ 5 મસ્તકો હું સાથે લઈને આવ્યો છું. આ 5 ખોપડીઓ સાથે લાવ્યો છું. એ 5 ખોપડીઓને જ્યાં દુર્યોધનની નજીક લઈ જાય, દુર્યોધન પોતાના હાથથી એ ખોપડીઓને દબાવે છે અને જ્યાં ખોપડીઓને દબાવી અને પોતાના આંગળા ખોપડીઓમાં ખુશી ગયા ને એ જ સમયે દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, આ તમારી આ મધ્યરાત્રિમાં અંધારામાં કોઈક ગેરસમજ થઈ છે. આ 5 પાંડવોના મસ્તક નથી, અને જો પાંડવોની જો ખોપડી હોય તો આટલી નરમ ન હોય, કારણ જે ભીમસેને મારા ઉરુને તોડ્યા એની ખોપડી આટલી હાવ નરમ ન હોઈ શકે. જે અર્જુને પિતામહ ભીષ્મને બાણ સંહિયા આપી છે એ અર્જુનની ખોપડી આટલી નરમ ન હોઈ શકે. સૈનિકને બોલાવે છે અને અંજવાળો દીવો કરાવે છે, પ્રકાશ લાવે, જ્યાં જુએ
તો 5 પાંડવો નહીં પણ દ્રૌપદીના 5 દીકરાઓને જોઈ અને એ જ સમયે દુર્યોધનની આંખમાંથી અશ્રુઓની ધારાઓ સાથે દુર્યોધન બોલે છે કે અશ્વત્થામા તમે શું કર્યું? આ શું કર્યું તમે? આ અમારા મર્યા પછી અમારી પાછળ કોઈ શ્રાદ્ધ કર્મ કરે એવા સંતાનો પણ ન રહેવા તમે. આ દ્રૌપદીના 5 દીકરાઓને મારી નાખ્યા. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. શું થાય હવે? સવારનો સૂર્ય ઉદય થયો પણ દીકરાઓ હજી જાગ્યા નથી. માં દ્રૌપદી વિચાર કરે છે કે મારા દીકરાઓ કોઈ દિવસ નહીં અને આજ આટલા મોડા સુધી કેમ સૂતા હશે? લાવ એને જગાડી આવું. જ્યાં માં એને જગાડવા માટે આવે અને ઓરડાનો દરવાજો ખોલે કે તો ઓરડાના ઉમરાની અંદર લોહીના ખાબોચિયાઓ ભર્યા છે, રક્તની ધારાઓ વહે છે અને જ્યાં નજર કરે તો 5 ધડ પડ્યા છે પણ મસ્તક વિહોણા છે. માં દ્રૌપદીની આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહે. માં દ્રૌપદીએ દિવાલોની અંદર પોતાના કપાળને કૂટ્યું છે. મારા દીકરાઓને કોણે માર્યા? અમારા 5 દીકરાઓએ કોઈનું શું બગાડ્યું તું હજી? અરે કદાચ મારવા જ હોત તો જાગ્રત અવસ્થામાં માર્યા હોત ને તો મરતી વેળાએ મારા દીકરાઓ ભગવાનનું નામ પણ લઈ શક્યા હોત. આ તો ભર નિંદ્રામાં માર્યા મારા દીકરા ભગવાનને પણ યાદ નહીં કરી શક્યા હોત. કોણે માર્યા હશે? દ્રૌપદી અતિ કલ્પાંત સાથે રેડ્યા છે અને એ અવાજને સાંભળી અને દુઃખને જોવા હજી માં કુંતા ત્યાં આવ્યા છે. માતા કુંતા આવીને જોવે છે. એણે પણ અતિ કલ્પાંત કર્યું છે. માતા કુંતા અને દ્રૌપદી બેવ રડે છે અને એ જ સમયે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈ અને બરાબર આવ્યા છે. આવીને જ્યાં જુએ, ઓહો, દ્રૌપદી કલ્પાંત કરે, માતા કુંતા કલ્પાંત કરે છે. આ દ્રશ્યને જોઈ ભીમસેન પોતાની હથેળીને મચલી રહ્યો છે. પોતાની હથેળીને મચલી રહ્યો છે. અને એ જ સમયે અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બને છે કે પાંચાલી, જ્યાં સુધી તારા 5 દીકરાઓના હત્યાને લાવી એનું મસ્તક ઉતારી ન લઉં ત્યાં સુધી મેં તારા આંખના અશ્રુઓને લૂછ્યા ન કહેવાય. ત્યાં સુધી મેં તારા આંસુડાઓને લૂછ્યા ન કહેવાય. અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બની અને જાય છે. ભગવાન કૃષ્ણ સાથે છે. માર્ગની અંદર ભગવાન કૃષ્ણને અર્જુને પ્રશ્ન કર્યો કે કેશવ, આ કામ કોનું છે? તમને ખબર હશે. ભગવાન કહે છે કે અર્જુન, આ કૃત્ય અશ્વત્થામાનું છે. અશ્વત્થામાને પકડવા માટે રથ તૈયાર થયો છે. રથ જાય અને રથના સારથી ભગવાન કૃષ્ણ બન્યા છે. અશ્વત્થામાને ખબર પડી કે હવે કદાચ મારું મૃત્યુ નજીક છે, મારો કાળ નજીક છે, કારણ અર્જુન હવે મને શોધવા માટે નીકળી પડ્યો છે. અને એ સમયે અશ્વત્થામા પણ પોતાના રથને તૈયાર કરી અને પોતે પણ જાય. આગળ રથ અશ્વત્થામાનો જાય અને પાછળનો રથ અર્જુનનો છે. ઘણે દૂર ગયા, થોડુંક અંતર રહ્યું ને એ જ સમયે અર્જુને એક બાણ સરસંધાન કરીને જ્યાં મારે છે, અશ્વત્થામાના રથના પૈડાઓને તોડ્યા છે. અશ્વત્થામા નીચે ઉતરી અને એકદમ દોડતા જાય છે, કારણ કાળ સામે આવ્યો છે, મૃત્યુ નજીક આવી. અર્જુન પણ રથમાંથી નીચે ઉતરી અને અશ્વત્થામાની પાછળ દોડે છે. અશ્વત્થામા આગળ અને પાછળ, અર્જુન જાય. કહેવાય છે કે થોડુંક બસ અંતર રહ્યો અને એ જ સમયે અશ્વત્થામાને થયું કે અર્જુન મને હમણાં મારી નાખશે. એટલે અશ્વત્થામાએ અર્જુન ઉપર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે. શસ્ત્રમાં શ્રેષ્ઠ એટલે બ્રહ્માસ્ત્ર.
એ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું અને એ બ્રહ્માસ્ત્રને લઈ અને અર્જુનને આખા શરીરે જ્યારે અગ્નિ ઉપડી છે, આખું શરીર બળવા લાગ્યું છે, એકદમ દોડતા આવીને ભગવાન કૃષ્ણને કહે છે કે કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ, હે કૃષ્ણ મને બચાવો, મને કોઈક બાળી રહ્યું છે, મને કોઈક બાળે છે. એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન ચિંતા ન કર, આ તો અશ્વત્થામાએ તારા ઉપર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે. એના પિતાજીની ગુરુદેવની કૃપા હતી કે એને બ્રહ્માસ્ત્ર ચડાવતા શીખડાયું છે, એના ઉપર કૃપા કરી છે. પણ સાંભળી લે અર્જુન, તારા ઉપર તો પરમ કૃપા કરી છે, કારણ તને બ્રહ્માસ્ત્ર ચડાવતા પણ શીખડાયું છે ને બ્રહ્માસ્ત્રને પાછું વાળતા પણ શીખડાયું છે. માટે કામ કર, આ બ્રહ્માસ્ત્રને પાછું વાળી લે. બ્રહ્માસ્ત્રને પાછું વાળી અને વળી પાછા અશ્વત્થામાની પાછળ જઈ અશ્વત્થામાને કેદ કરી અને લઈ આવે છે. લાવીને એ જ સમયે દ્રૌપદીની પાસે હાજર કરે છે. લે પાંચાલી, આ તારા 5 દીકરાઓના હત્યારને લઈને આવ્યો છું, હમણાં મસ્તકને ઉતારી લઉં અને મારા પ્રતિજ્ઞામાંથી હું મુક્ત થાવ. આ શબ્દોને સાંભળીને જ્યાં સામે જુએ તો અશ્વત્થામાને જોઈ અને દ્રૌપદીએ 2 હાથ જોડી અને વંદન કર્યા છે. અર્જુનને કહે છે કે તમે કોને લઈને આવ્યા છો? આ ગુરુપુત્રને? અને એ જ સમયે અર્જુન કહે છે કે હા પાંચાલી, ભલે ગુરુપુત્ર છે પણ તારા 5 દીકરાઓનો હત્યારો છે, હમણાં એને મારીશ. અને એ સમયે દ્રૌપદી કહે છે કે પતિદેવ, આને છોડી દો તમે. હું કહું છું કે આને તમે છોડી દો. અર્જુન કહે છે કે પાંચાલી, આ તારા 5 દીકરાઓનો હત્યારો છે, આને કેમ છોડાય? તને આના ઉપર દયા કેમ આવી? અને ત્યારે 5 પતિવાળી એ દ્રૌપદીનું સાહેબ જવાબ સાંભળજો. પતિદેવ, એક માના અશ્રુ તમે લૂછી ન શકો તો કાંઈ નહીં, પણ બીજી માને રડાવવાના પ્રયત્ન શું કામ કરો છો? તમે મને સાંત્વના ન આપો તો કાંઈ નહીં, પણ ગુરુપત્નીને શું કામ રડાવવાના પ્રયત્ન કરો છો? શું તમે આને મારશો તો મને મારા 5 દીકરાઓ પાછા મળી જશે? દ્રૌપદીનું ઔદાર્ય બતાવ્યું છે. તમે આને મારશો તો મારા 5 દીકરાઓ મને પાછા મળશે. અને બીજી વાત, કદાચ મારા 5 દીકરાઓ ભલે મરી ગયા છે, મૃત્યુ પામ્યા છે, હું નિરાધાર નથી થઈ, કારણ મારે હજી મારા 5 પતિ જીવે છે. પણ તમે આને મારી નાખશો તો ગુરુદેવ તો સ્વર્ગવાસી થયા છે અને ગુરુપત્નીના વૃદ્ધાવસ્થાની લાકડી માત્ર એક અશ્વત્થામા છે. તમે આને મારી નાખશો તો ગુરુપત્ની પછી એનું જીવન કોના સહારે જીવશે? મારા દીકરાઓ મૃત્યુ પામ્યા પણ હું નિરાધાર નથી બની, પણ જો તમે આને મારી નાખશો તો ગુરુપત્ની નિરાધાર બની જશે. અને આને મારવાથી પણ મારા દીકરાઓ મને પાછા નહીં જ મળે. માટે કહું છું, મૃત્યુ થયું તો મારા દીકરાઓનું થયું છે, આને છોડી દો તમે. મુચતામ મુચતામ મુચતામ, છોડી દો, છોડી દો, છોડી દો. એક વાર નહીં, 3 વખત પાંચાલી કહે છે કે તમે આને છોડી દો. આ દ્રૌપદીનું ઔદાર્ય બતાવ્યું. અર્જુન હવે ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ, હવે શું કરું? જો છોડી દઈશ તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે, અને જો મારીશ તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનીશ. હવે શું કરું? મધ્યમાં આવવો છે અર્જુન. શું કરવું? અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કામ કર, આને માર નહીં તો કાંઈ નહીં, પણ એક કામ કર, બ્રાહ્મણોને એની શિખા બહુ વાલી હોય, માટે એના શિખાનું છેદન કરી નાખ, અપમાન કરી નાખ અને પછી મોકલી દે. કારણ અપમાનિત કરેલો માણસ હંમેશા મર્યા સમાન જીવન જીવે છે આ જગતમાં. કોઈનું અપમાન ન કરશો સાહેબ. કોઈને ખરાબ વેણ ન કહેશો, ખરાબ શબ્દો ન કહેશો.
શસ્ત્રના ઘા રૂજાઈ જાય છે, પણ શબ્દોના ઘા નથી રૂજાતા. અને આપણી એક ભારત વર્ષની કહેવત છે કે 32 દાંતની વચ્ચે જીભ રહે છે ને, એ જીભમાં ક્યારેક બટકું ભરાઈ જાય તો 1-2 દિવસમાં એ મટી જાય છે. પણ જો જીભથી કોઈકને બટકું ભરાઈ જાય તો જીવે ત્યાં સુધી એની રૂજ ન આવે છે. જીભમાં બટકું ભરાય એ મટે છે, પણ જીભથી બટકું ભરાઈને એ નથી મટતું. માટે ઈશ્વરને કહેજો કે સદબુદ્ધિ આપે, ભગવાનને કહેજો સદબુદ્ધિ આપે, સદ વિચારો આપે કે અમારા જીભથી કોઈને કવેણ ન કહેવાય જાય, ખરાબ શબ્દો ન કહેવાય જાય. અશ્વત્થામાનું શિખાનું છેદન કરી અપમાનિત કરી અને મોકલ્યા છે. અપમાનિત થયેલા એ અશ્વત્થામા હજી પણ અપમાનના અગ્નિમાં બળી રહ્યા છે. આ બાજુ ભગવાન કૃષ્ણએ દ્રૌપદીના 5 દીકરાઓને અગ્નિ સંસ્કાર આપી અને ભગવાન હવે દ્વારિકા જવાની તૈયારી કરે. ભગવાનનો રથ તૈયાર થયો. એક પગ ભગવાનના રથના પૈડા ઉપર છે અને બીજો પગ હજી ધરતી ઉપર છે. અને એ જ સમયે એક સ્ત્રી આવી અને ભગવાનનો પગ પકડી અને રડે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનની પ્રાર્થના કરે છે અને મહર્ષિ વેદવ્યાસને લખવું પડ્યું છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. મહારાજ, હે કૃષ્ણ, મૃત્યુ મારું થાય ને તો ભલે થાય, પણ મારા ગર્ભમાં રહેલા બાળકને આપ બચાવી લ્યો. મારા ઉદરમાં રહેલા બાળકને તમે બચાવી લ્યો. અશ્વત્થામા એને મારી નાખશે. આ સ્ત્રી કોણ હતી? પાંડવોના પુત્ર અભિમન્યુ અને અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા. 7 કોઠાના યુદ્ધની અંદર જે કામ આવી ગયો એ અભિમન્યુ, અને એ અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાએ ભગવાનનો પગ પકડ્યો છે. નહીં તો ત્યાં આગળ 5 પાંડવો હતા, મા દ્રૌપદી, કુંતા, બધા જ હતા. છતાં પણ એને શું કર્યું? અશ્વત્થામાના ડરને લઈ અને સીધો જ પગ ભગવાન કૃષ્ણનો પકડ્યો છે. શું કામે? આ શિખામણ કોણે આપી કે સંકટના સમયમાં કૃષ્ણનો પગ પકડવો? આ શિખામણ એની સાસુ દ્રૌપદી આપી છે. જ્યારે ભરી સભામાં દુશાસન જ્યારે એના વસ્ત્રહરણ કરતો હતો ત્યારે 5 પાંડવો પાસે જઈને કીધું હતું કે મારી લાજ જાય છે, તમે મને બચાવી લ્યો. ધર્મરાજ, યુધિષ્ઠિર સહિત તમામ વ્યક્તિઓ નીચે નજર કરીને બેસી ગયા છે. અનેક મહારથીઓ છે એની પાસે જાય છે, છતાં પણ કોઈ કઈ બોલતું નથી. અરે શ્રેષ્ઠ એવો યોદ્ધા ભીષ્મ પિતામહ, ભારત વર્ષનું શ્રેષ્ઠ પાત્ર એટલે ભીષ્મ પિતામહ, એની પાસે જઈને ખોળો પાથરીને દ્રૌપદી કહે છે, પિતામહ, તમારા પરિવારના પુત્ર વધુની એક લાજ લૂંટાઈ રહી છે, એને નિર્વસ્ત્ર બનાવાઈ રહી છે, મને બચાવી લ્યો. દ્રૌપદીએ કલ્પાંત કરી મૂક્યું હતું સાહેબ. અને ત્યારે ભીષ્મ નીચે નજર કરીને બેસી ગયા હતા. જ્યારે કોઈ પણ વ્યક્તિએ સહારો ન આપ્યો ને ત્યારે એને આંખો બંધ કરી અને ભગવાન દ્વારિકા વાળાને યાદ કર્યો હતો. એ કૃષ્ણને યાદ કર્યો હતો. હે કૃષ્ણ, તમે બચાવો. અંતરમાંથી ખાલી શબ્દ નીકળ્યો ને સાહેબ, ત્યાં એ જ કૃષ્ણે આવીને 999 ચીર પૂર્યા છે. એ કૃષ્ણે આવી અને દ્રૌપદીની લાજ બચાવી છે. કોઈને ખબર ન પડી કે આ સાડી છે કે નારી છે, નારી છે કે સાડી છે. દુશાસન થાકી ગયો, પણ દ્રૌપદીના અંગ પરથી વસ્ત્રો નીકળવાના બંધ ન થયા છે. 999 ચીર ભગવાન કૃષ્ણે પીડ્યા છે. અને માતા દ્રૌપદીએ ઉત્તરાને શિખામણ આપે છે, ઉત્તરા સાંભળ,
જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે ને ત્યારે બે હાથવાળાનો પગ પકડતી નહીં. કદાચ એ કામ નહીં કરે ને તું પછી 1000 હાથવાળા પાસે જઈશ. એના કરતા હું તને કહું છું કે બે હાથવાળા કરતા સીધા જ 1000 હાથવાળાને પકડી લેજે. અને આજ ઉત્તરાએ એ જ કર્યું. ન અર્જુનને કીધું, ન ભીમસેનને કીધું, ન ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું, 5 પાંડવોને ન કીધું, પણ સીધા જ એણે ભગવાન કૃષ્ણનો પગ પકડ્યો. પ્રભુ આપ રોકાઈ જાઓ અને મારા ઉદરમાં રહેલા બાળકની તમે રક્ષા કરો, મારા ઉદરસ્થ શિશુની રક્ષા કરો. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે. મહારાજ પ્રભુ મૃત્યુ મારું થાય તો ભલે થાય, પણ મારા ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ ન થવું જોઈએ. ત્યારબાદ માતા કુંતા પણ ભગવાનની સ્તુતિ કરે છે. પ્રભુ આપ રોકાઈ જાઓ. જ્યારે દુઃખ હતું ત્યારે તમે અમારી સાથે રહ્યા, એટલે અમે કાયમને માટે તમને યાદ કરતા રહ્યા. પણ આજ સુખ આવ્યું તો તમે અમને છોડીને જતા રહેશો. અને જો કૃષ્ણ તમે અમને છોડીને જતા હો તો અમારે એવું સુખ પણ જોઈતું નથી કે અમારો રામ, અમારો કૃષ્ણ અમારી સાથે ન હોય. वो सुख पर पत्थर पड़ो राम हृदय से जाय, बलिहारी एवा दुख नहीं कि पल पल नाम जपाय. एक एक क्षणे भले अमने दुख होय पण एक एक क्षणे अमे ईश्वरने याद કરી શકીએ. અને પ્રભુ તમારે જેટલા સુખ દેવા હોય ને એટલા સુખ દેજો, પણ મારી એક પ્રાર્થના છે કે દરેક સુખની સાથે એક એક દુઃખ અવશ્ય આપજો. માતા કુંતાએ ભગવાન પાસે દુઃખ માંગ્યું છે, કારણ જો દુઃખ હશે ને તો જ ઈશ્વર અમે તમને ભાવથી ભજી શકશું. બાકી આ કળિયુગનો જીવાત્મા સુખી હશે તો દીવો કરવા ઊભો નહીં રહે. તમને દીવો કરવા ઊભો નહીં રહે. માટે હે કૃષ્ણ, તમે દરેક સુખની સાથે એક એક દુઃખ અવશ્ય આપજો. માતા કુંતાએ પ્રાર્થના કરી, 5 પાંડવો પણ ભગવાનની પ્રાર્થના કરે, દ્રૌપદી પણ ભગવાનની પ્રાર્થના કરે છે. પ્રભુ આપ રોકાઈ જાઓ ને. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.